આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું પેશીતંત્ર। આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો હતો કે વિશિષ્ટ પ્રકારની પેશી, જેમ કે આપણે વાત કરી વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, એમાં પણ આપણે વાત કરી સ્થાયી પેશીની અંદર સરળ અને જટિલ। જેમ કે સરળના 3 પ્રકાર હતા, મૃદુતક, સ્થૂલકોણક અને દૃઢોતક, અને જટિલ પેશીની અંદર જલવાહક અને અનવાહક। તો આ પેશીઓની વાત કરી, હવે આપણે એ પેશીઓ વડે બનતું તંત્ર જેને આપણે પેશીતંત્ર તરીકે ઓળખીએ છીએ। તો વનસ્પતિની અંદર બરાબર છે, પેશીતંત્રની અંદર જોઈએ તો મુખ્યત્વે 3 સ્તર બરાબર છે આપણને જોવા મળશે। 3 સ્તરે એમની રચના છે અને જે આખું તંત્રની રચના કરે છે। સામાન્ય રીતના મૂળ પ્રકાંડને પર્ણ બરાબર છે એની રચનામાં આ પ્રકારે પેશીતંત્રની રચના જોવા મળશે। ખાસ આજનો લેક્ચર વ્યવસ્થિત રીતના સમજશો તો આગળના 3-4 જે છે પોઈન્ટ્સ એ તમને વધુ પડતા ક્લિયર થશે અને સારી રીતના સમજાશે। તો વાત કરીએ પેશીતંત્રની, તો પેશીતંત્રને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરેલા છે। પહેલો ભાગ છે એ છે અધિસ્તરીય પેશીતંત્ર, જેમ કે પેલું છે અધિસ્તરીય તંત્ર, બીજું છે આધારોતક પેશીતંત્ર અને ત્રીજો ભાગ છે વાહક પેશીતંત્ર। તો આમ 3 પ્રકારની રચના વડે આખું જે તે બરાબર છે મૂળ પ્રકારને પર્ણ તમને આખી જે રચના છે એ બનતી હોય છે। તો અહીંયા આપણે વાત કરીએ એક પછી એકને લઈએ। જેમ કે પહેલું અધિસ્તરીય પેશીતંત્રની વાત કરીએ। અધિસ્તરીય પેશીતંત્ર સામાન્ય રીતના આપણે વાત કરીશું કે જે પ્રકાંડ હોય, કોઈ વનસ્પતિ છે, જેમ કે આ કોઈ છોડ છે, ચલો અહીંથી એમની શાખાઓ નીકળતી હોય। હવે એમનો જે છે આપણે ભાગ કઈ રીતના, જેમ કે આવી રીતના કટ કરીએ આડો બરાબર છે, તો ત્યારે તમને એક લાકડાને કટ કરતા તમે જોયું હોય તો એ જે કટ કરો તો ઉપરની બાજુએથી તમે જુઓ તો કેવું દેખાય, આવી રીતના દેખાય। સામાન્ય રીતના આવી તમે રિંગ જોઈ હોય લાકડાની અંદર। તો આ પ્રકારની જે રચના છે બરાબર છે, એને તમે સાપેક્ષે કોઈ માઇક્રોસ્કોપિક એટલે કોઈ નાનું પ્રકાંડ લઈ અને બરાબર છે એનો ભાગ જુઓ તો તમે આ પ્રકારે દેખાય। આટલો પોર્શન આપણે જોઈએ બરાબર છે, તો આ પોર્શન જે દેખાશે બરાબર છે એની અંદર સૌથી બહારની બાજુએ તો રચના થાય એ આ થાય, તો આ બહારની બાજુએ રચના થાય તો અહીંયા દેખાશે, અને સૌથી અંદરનો ભાગ છે એ આ થશે, નીચેનો ભાગ બરાબર છે। તો અહીંથી બહારથી લઈ અને અંદર સુધીની આખી જે પેશીઓની રચના ગોઠવણી એ આ પ્રકારે જોવા મળશે। તો આ સેક્શનની અંદર તમને જે બતાવવામાં આવે છે એ આ બહારની બાજુએ થઈ અને આ નીચેનો ભાગ છે અંદરની બાજુએ થશે। તો આપણે વાત કરીએ છીએ પેશીતંત્રની, તો સૌથી બહારની બાજુએ લઈએ, જેમ કે એમની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમાં સામાન્ય રીતના અધિસ્તરીય તંત્ર કેવું છે, પહેલાં તો સંપૂર્ણ વનસ્પતિનું બરાબર છે, આની વાત કરીએ સંપૂર્ણ વનસ્પતિનું આવર્તી બાહ્ય બરાબર સ્તરની રચના છે, સૌથી બાહ્ય સ્તર છે। તો આ સ્તર સામાન્ય રીતના મૂળની અંદર જોઈએ બરાબર છે, મૂળ, પ્રકાંડ અને પર્ણમાં બરાબર છે આ સ્તર કેવું હોય, જેમ કે મૂળની વાત કરીએ તો આ સ્તર મોટાભાગે એક સ્તરીય હોય। કેવું હોય, તો આ એક સ્તરીય હોય। જેમ કે આ આપણે મૂળની વાત કરી બરાબર છે, તો મૂળની અંદર સામાન્ય રીતના અધિસ્તર કેવું હોય છે, સામાન્ય આ સ્તર એક સ્તરીય હોય। કેવું હોય, એક સ્તરીય, મોટાભાગે એક સ્તરનું બનેલું આ અધિસ્તરીય રચના હોય છે। પરંતુ જેમ કે કેટલીક જે છે ઓર્કિડ છે એ વનસ્પતિના ભેજગ્રાહી મૂળની વાત કરો તમે, ભેજગ્રાહી મૂળનો જો તમે એવી રીતના છેદ લો બરાબર છે, તો ત્યાં તમને બહુસ્તરીય આવું અધિસ્તર જોવા મળે છે। એટલે આ જે છે એ મોટા ભાગે તો તમને એક સ્તરીય જોવા મળશે, પણ અપવાદ રૂપે તમે કયો અપવાદ, તો એ કોણ છે, ઓર્કિડ છે, એમની અંદર બહુસ્તરીય અધિસ્તરની રચના જોવા મળે છે।
આ ઉપરાંત વાત કરીએ તો આ અધિસ્તરની અંદર કેટલાક બહિરુદ્ધ ભેદ હોય છે, બહિરુદ્ધ ભેદ આવેલા છે જે અધિસ્તરના કોષો દ્વારા જ બનતી રચના છે. અધિસ્તરના કોષો વિશિષ્ટકરણ પામી અને કેટલાક બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન કરે છે. એ બહિરુદ્ધ ભેદ ક્યાં હોય? જેમ કે મૂળ રોમ છે, પ્રકાંડ રોમ છે, પર્ણરોમ છે અને વાયુરંધ્રો છે. તો આ રચનાઓ બરાબર છે જે અધિસ્તરની અંદર આવેલી રચનાઓ છે. સામાન્ય રીતના મૂળની આપણે અહીંયા વાત કરી તો મૂળની અંદર આ જે રચના છે આ એ છે મૂળ રોમ, જે એક કોષીય રચના છે. કેવી છે? એક કોષી, એક જ કોષની બનેલી અધિસ્તરની અંદર આવી રચના હોય છે. મૂળ રોમ બરાબર છે ને વિસ્તરતી રચના હોય બરાબર છે, જેથી કરીને એ ભૂમિના, જેમ કે આ ભૂમિના કણો હોય બરાબર છે, તો ભૂમિમાંથી શું કરશે? પાણીનું શોષણ કરશે, એટલે કે ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ કરે. સામાન્ય રીતના પ્રકાંડની અંદર જ્યારે વાત કરીએ બરાબર છે, પ્રકાંડના જો તમે છેદ લ્યો બરાબર છે, તો એમની અંદર પણ આવું સ્તર છે, બહારનું સ્તર અધિસ્તર, એમાં પણ આવા બહિરુદ્ધ ભેદ આવેલા છે બરાબર છે. તો આ જે પ્રકાંડ રોમ છે એ સામાન્ય રીતના કેવા છે? એક કોષીયને બદલે બહુકોષીય છે. એવી રીતના પર્ણરોમ પણ તમે લેવા જાઓ તો આ કેવા છે? બહુકોષીય, બહુકોષીય. તો પ્રકાંડ રોમની વાત કરી, પ્રકાંડ રોમ, અથવા તો એવી રીતના પર્ણની અંદર કોણ હોય? પર્ણરોમ. આ બંને સામાન્ય રીતના કેવા છે? બહુકોષીય. તો આ ડિફરન્સ યાદ રાખીશું આપણે. બંનેનો ડિફરન્સ કરો તો તમને ખ્યાલ આવશે. મૂળ રોમ એક કોષીય છે, જ્યારે પ્રકાંડ અને પર્ણરોમ કેવા છે? તો કે બહુકોષીય રચના છે. ત્યારબાદ વાત કરીએ તો કે મૂળની ફરતે બાજુ બરાબર છે, પ્રકાંડ છે એની ઉપરની બાજુ ફરતે બાજુ એટલે કે આવી રીતના એક લેયર આવેલું છે, જે લેયરને બરાબર છે આપણે શું કહીએ છીએ? તો કે એ લેયરને બરાબર છે મીણનું આવરણ, એટલે કે મીણ જેવું ક્યુટીનયુક્ત આવરણ આવેલું છે, જેને ક્યુટિકલનું આવરણ કહેવાય. શું કહેવાય? ક્યુટિકલનું આવરણ. તો આ ક્યુટિકલનું આવરણ એ પ્રકાંડ અને પર્ણની બરાબર છે ઉપલી સપાટીઓમાં જોવા મળે છે બરાબર છે, જ્યારે મૂળની અંદર બરાબર છે ક્યુટિકલનું આવરણ, ક્યુટિકલનું આવરણ એ હોતું નથી. શા માટે નથી હોતું? કારણ કે એનું કાર્ય શું છે? તો કે ખનિજ દ્રવ્ય અને પાણીનું શોષણ કરવું. તો પાણીનું શોષણ, જો ક્યુટિકલ હોય તો એ પાણીનું શોષણ જે છે આ થશે નહીં બરાબર છે, જો અહીંયા ક્યુટિકલ હોય તો. એટલા માટે ક્યુટિકલનો અભાવ હોય છે મૂળના અધિસ્તરની અંદર. તો આ યાદ રાખીશું આપણે બરાબર છે. તો ખાસ કરીને બરાબર છે આનું કાર્ય આપણે કીધું કે મૂળ રોમ છે એ શું કામ કરશે? ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ કરે છે. સામાન્ય રીતના અધિસ્તરના કોષો જે છે એ કેવા હોય છે? તો કે પાતળી દિવાલવાળા. આ જે મૂળના કોષો છે કેવા છે? પાતળી દિવાલવાળા, એટલે અહીંયા શોષણ પણ સારી રીતના થઈ શકે. જ્યારે પ્રકાંડની અંદર બરાબર છે જે દિવાલના કોષો છે એ કેવા છે? તો કે જાડા સ્તર ધરાવે છે. તો એની દિવાલ જે છે એ કેવી છે? જાડી જોવા મળશે. આ ઉપરાંત આપણે વાત કરી બરાબર છે તો મૂળ રોમ, પ્રકાંડ રોમ અને પર્ણરોમ, આની આપણે ચર્ચા કરી ગયા. મૂળ રોમ, પ્રકાંડ રોમ અને પર્ણરોમ બરાબર છે, આવા તમને જોવા મળે છે. બીજી એક વાત કરી વાયુરંધ્રોની રચના બરાબર છે. તો વાયુરંધ્ર એ પણ સામાન્ય રીતના અધિસ્તરમાં આવી વચ્ચે વચ્ચે જોવા મળતી રચનાઓ છે બરાબર છે. તો અધિસ્તરની અંદર જોવા મળતી આવી રચના બરાબર છે, ખાસ કરીને બરાબર છે અહીંયા પર્ણોની અંદર જોવા મળતી બરાબર છે આવી રચનાઓ જોવા મળશે. તો વાયુરંધ્રોની રચના વિશે આપણે આગળ વાત કરીએ. આ તમને સમજાયું. મૂળ અને પ્રકાંડની અંદર અધિસ્તરમાં આવેલી એક સ્તરીય રચના છે સામાન્ય રીતના બરાબર છે, પણ અપવાદ રૂપે ઓર્કિડમાં બહુસ્તરીય છે. મૂળની અંદર મૂળ રોમ બરાબર છે જે ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ કરવા સાથે સંકળાયેલા છે. આથી એને મૂલાધિસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ રોમને શું કહેવાય છે? મૂલાધિસ્તર.
મૂલાધિસ્તર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મૂળનો અધિસ્તર એટલે મૂલાધિસ્તર. સામાન્ય રીતના મૂળ રોમ એક કોષીય છે, જ્યારે પ્રકાંડોમ અને પર્ણ બહુકોષીય છે. તો આ ક્યુટિકલનું આવરણ આવેલું છે, અહીંયા ક્યુટિકલનું આવરણ આવેલું નથી. બરાબર છે. તો આ ખાસ કરીને આ રચના છે. તો આનું કાર્ય છે, ક્યુટિકલનું કાર્ય શું છે? તો એ બાષ્પોત્સર્જન દ્વારા, બરાબર છે, બાષ્પનું ઉત્સર્જન એટલે કે પાણી ગુમાવવાની ક્રિયા. તો બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન જે પાણીનો વ્યય થાય એને ઘટાડે છે. ક્યુટિકલ હોય એટલે પાણી જે છે એ બહાર દૂર થઈ શકતું નથી. તો આમ પાણી ગુમાવવાની ક્રિયાને, બરાબર છે, ઘટાડવા માટે એટલે કે પાણી ઓછું ગુમાવે એના માટે ક્યુટિકલનું આવરણ આવેલું છે. તો આ પ્રકારે આ રચના થઈ, બરાબર છે, અધિસ્તરની. હવે આપણે વાયુરંધ્રો વિશે વાત કરીએ. તો વાયુરંધ્ર એ પણ એક પ્રકારનો અધિસ્તરમાંથી નીકળતો બહિરુદ્ભેદ છે. તો વાયુરંધ્રની રચના, વાયુરંધ્ર જેને સ્ટોમાટા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ વાયુરંધ્રની રચના કેવી છે? તો વાયુરંધ્ર સામાન્ય રીતના આવા વાલ આકારના, જેમ કે દ્વિદળી વનસ્પતિની અંદર આવા વાલ આકારના રક્ષક કોષોની બનેલી રચના છે. એમની અંદર સામાન્ય રીતના હરિતકણો ધરાવે છે. આ હરિતકણની રચના થઈ તો સામાન્ય રીતના પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે. અને આ જે રચના છે એની અંદરની દિવાલ, રક્ષક કોષોની અંદરની દિવાલ એ સામાન્ય રીતના જાડી હોય છે. બરાબર છે. અને તેની બહારની બાજુએ, બરાબર છે, આવરેલું એ પણ અધિસ્તરના કેટલાક કોષો, બરાબર છે, વિશિષ્ટકરણ પામી અને આ પ્રકારની રચના બનાવતા હોય. તો આ જે રચના થઈ વાયુરંધ્રની, આવા પ્રકારે જેમ કે આ દ્વિદળીની અંદર, દ્વિદળીમાં, બરાબર છે, આ પ્રકારનું વાયુરંધ્ર આવેલું છે. સામાન્ય રીતના એની રચના જોઈએ તો શું કીધું? આ જે બહારના કોષો છે એ છે સહાયક કોષો, જે અધિસ્તરના કેટલાક કોષો, બરાબર છે, વિશિષ્ટીકરણ પામી અને આ સહાયક કોષોનું નિર્માણ કરે છે. ત્યારબાદ જે આ રચના છે એને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. રક્ષક કોષોની આપણે કીધું બહારની દિવાલ, બરાબર છે, એ પાતળી છે, બહારની દિવાલ, અને અંદરની દિવાલ, બરાબર છે, એ જાડી છે. અને એ જાડી દિવાલ વડે બનતી જે રચના છે એને આપણે વચ્ચેનું છિદ્ર, જેને વાયુરંધ્ર છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. વાયુરંધ્ર છિદ્ર. તો આ વાત છિદ્ર અથવા તો વાયુરંધ્ર છિદ્ર, બરાબર, સામાન્ય રીતના હરિતકણ ધરાવે છે. તો આ દ્વિદળીની લાક્ષણિક વાયુરંધ્રની આપણે વાત કરી. વાયુરંધ્રના મુખ્ય 3 ભાગ કીધા આપણે. શું કયા? તો કે મુખ્ય રચના, એક તો રક્ષક કોષો, બીજું સહાયક કોષો, બરાબર છે, અને વાયુરંધ્ર છિદ્ર. આ ત્રણેય વડે બનતી રચનાને, બરાબર છે, વાયુરંધ્ર પ્રસાધન કહેવાય. શું કહેવાય? વાયુરંધ્ર પ્રસાધનની રચના તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વાત કરીએ રક્ષક કોષો જે છે એ રક્ષક કોષો સામાન્ય રીતના વાયુરંધ્રને, બરાબર છે, ઉઘાડ બંધની ઘટનામાં તે જવાબદાર છે, જેને ગાર્ડ સેલ તરીકે ઓળખે. એટલે કે આ જે છે ઉઘાડ બંધ, સામાન્ય રીતના પાણીના કોષો, પાણી ભરાવાની અને એ ગુમાવવાની આ ક્રિયા આધારિત જે છે વાયુરંધ્રો જે છે એ ખોલબંધ થતા હોય. બહારના ટેમ્પરેચર, તાપમાન આધારિત પણ વાયુરંધ્ર ખોલવા બંધ થવાની ઘટના હોય. તો એ તમે દેહધર્મ વિદ્યા જ્યારે ભણશો ત્યારે તમને સમજાવવામાં આવશે.
તો આ વાયુરંધ્ર બરાબર છે એની ઉગાડબંધની ઘટના એ રક્ષક કોષોને આભારી છે. તો આ પ્રકારે વાયુરંધ્રની રચના આપણે કીધું દ્વિદળીની અંદર વાલ આકારના છે. રક્ષક કોષો છે એ વાલ આકારના છે, જ્યારે એક દળી જે છે એની અંદર આ જ પ્રકારના જે રક્ષક કોષો છે એ કેવા છે? ડંબેલ આકારના છે. જેમ સલમાન ખાન બોડી બનાવવા માટે વાપરે ને એ પ્રકારની ડમ્બેલ બરાબર છે. તો અહીંયા રક્ષક કોષો આવા કેવા છે? ડમ્બેલ આકારના જોવા મળશે. સેમ વસ્તુ બરાબર છે. અંદરની દિવાલ કેવી છે? રક્ષક કોષોની જાડી. તો આ પ્રકારે બરાબર છે જે વાયુરંધ્ર આપણને જોવા મળતા હોય. તો આ ડંબેલ આકારની જે રક્ષક કોષો છે એ કેમાં જોવા મળશે? તો કે એક દળીમાં બરાબર છે ડંબેલ આકારના વાયુરંધ્રો જોવા મળે, એટલે કે રક્ષક કોષો જોવા મળે છે. તો આ વાયુરંધ્રની રચનાની આપણે વાત કરી. ખાસ કરીને વાયુરંધ્રનું કાર્ય, તમને કાર્ય પૂછે કે વાયુરંધ્રનું કાર્ય શું છે, તો સામાન્ય રીતના બાષ્પોત્સર્જન અને વાયુઓની આપલે આ બે એના શું છે? મુખ્ય કાર્યો છે. બાષ્પોત્સર્જન અને વાયુઓની આપલે એ સામાન્ય રીતના કેના દ્વારા થાય છે? વાયુરંધ્ર એટલે કે સ્ટોમેટા દ્વારા થાય છે. તો આ પ્રકારે બરાબર છે વાયુરંધ્રની રચના થઈ. મૂળ રોમ અને પ્રકાંડ રોમ આ ત્રણેય બહિરુદ્ધ ભેદો એ અધિસ્તરમાંથી ઉત્પન્ન થતા હોય. તો આ પ્રકારે અધિસ્તરીય તંત્ર બરાબર છે આપણને જોવા મળશે. ખાસ કરીને મૂળ અને પ્રકાંડની અંદર બરાબર છે તમે આપણે વાત કરી જે છેદ લીધો, પણ પર્ણની અંદર જે છે જેમ કે પ્રકાંડ લ્યો તો એનો છેદ આવી રીતના થાય, મૂળનો છેદ પણ આમ થાય. પણ વનસ્પતિનું જ્યારે પર્ણ લેવામાં આવે તો પર્ણ તો આવી રીતના હોય, તો ત્યારે એનો છેદ તમે લો તો આ પ્રકારે થાય. જેમ કે તમે એલોવેરા જ છે બરાબર છે એને યાદ કરીને આપણે લઈએ તો આ વચ્ચેનો મધ્ય શિરાનો ભાગ હોય બરાબર છે એ ઊંચો છે. તો આવી રીતના કોઈ પ્રકાર પડે તો અહીંયા જે છે બે પ્રકારના અધિસ્તર બનશે. જેમ કે આ સ્તર બનશે ને ઉપરી અધિસ્તર કહીએ, અને નીચેનું જે સ્તર બનશે એ અધ અધિસ્તર. તો અહીંયા આપણને બે પ્રકારના અધિસ્તર મળશે. કેમાં? તો કે પર્ણમાં. પર્ણની જ્યારે વાત આવે ત્યારે આપણને ઉપરી અને અધ આ બે પ્રકારના અધિસ્તર આપણને જોવા મળે છે. તો એ પણ આપણે આગળ વાત કરીશું બરાબર છે. તો આ રચના હતી અધિસ્તરીય પેશીતંત્રની બરાબર છે. હવે વાત કરીએ આધારોતક બીજી પેશી જે છે એને શું કહીશું આપણે? આધારોતક પેશીતંત્ર. તો કે એના પછી અધિસ્તરની નીચે તરત જ આવતી રચના બરાબર છે એને આપણે શું કહીએ? આધારોતક પેશી. તો ખાસ યાદ રાખીશું આપણે શું કહીશું? આધારોતક પેશીતંત્ર. તો અધિસ્તર પ્લસ વાહિપુલ આ બે સિવાય બનતા પેશીતંત્રને બરાબર છે આપણે શું કહીશું? આધારોતક પેશીતંત્ર. તો અધિસ્તર અને વાહિપુલ. તો વાહિપુલ ક્યાં આવશે? તો વાહક પેશીતંત્રમાં વાહિપુલની રચના આવશે. તો યાદ રાખીશું અધિસ્તર વાહિપુલ એ બંનેની વચ્ચે આધારોતક પેશીતંત્ર સંકળાયેલું છે. સામાન્ય રીતના આપણે સરળ પેશીનું બનેલું, સરળ પેશી આપણે કીધું કે વિશિષ્ટ પ્રકારની સરળ પેશીનું બનેલું છે. સરળ પેશી જેમ કે મૃદુતક, સ્થૂલ કોણક અને દઢોતક આ બધી પ્રકારે બરાબર છે ત્રણેય પ્રકારની સરળ પેશીઓ ભેગી મળીને આ પ્રકારની રચના બનાવતી હોય છે. જેમાં આપણે કીધું હતું કે મૃદુતક કોષો બધે જ જોવા મળે છે. તો અહીંયા મૃદુતક કોષો બરાબર છે એ સામાન્ય રીતના ક્યાં ક્યાં જોવા મળશે? જેમ કે બાહ્યક બરાબર છે, ત્યારબાદ મજ્જા કિરણો અને પરિચક્ર. બાહ્યક પછી આપણે લખીશું લાઈનમાં જ લખીશું જે રીતના આયોજન હોય છે. બાહ્યક, ત્યારબાદ પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો
આ બધાની રચના જે છે એમાં મૃદુતક પેશીના કોષો સંકળાયેલા હોય છે. તો આ જે છે કોષો એને આપણે શું કહીએ? મૃદુતક પેશીના કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે આપણે વાત કરી મૃદુતક પેશીના કોષોની. તો સામાન્ય રીતના આ જે છે પ્રાથમિક પ્રકાંડ, હવે તમે જે પ્રાથમિક પ્રકાંડ અથવા તો પ્રાથમિક મૂળની અંદર આ કોઈ રચના આવેલી હોતી નથી, આધારોતક પેશી તંત્ર જોવા મળશે નહીં. તો શું કીધું? બીજો પોઈન્ટ, પ્રાથમિક પ્રકાંડ કે મૂળમાં બરાબર છે આ શું છે? ગેરહાજર જોવા મળશે, એટલે કે ગેરહાજર હોય છે. સામાન્ય રીતના પર્ણોની અંદર જોઈએ બરાબર છે, પર્ણોમાં બરાબર છે આપણે કીધું કે ઉપલી અધિસ્તર, જેમ કે આ અધિસ્તરની વાત કરી પર્ણની અંદર, એમાં પણ પર્ણરોમ હોય. અધિસ્તર આ વાયુરંધ્ર, એ રીતના નીચે પણ બરાબર છે આવી રચના હોય. આ બે સ્તર થયા પર્ણના. તો એમાં પણ સામાન્ય રીતના બરાબર છે જુદા જુદા પ્રકારના, જેમ કે દ્વિદળીનું પર્ણ લ્યો તો એમાં આવી રીતના ગોઠવાયેલા કોષો હોય બરાબર. તો આ બે પ્રકારના કોષો જોવા મળે. તો આ જે વચ્ચેનો ભાગ છે, આ જે રચના બનાવશે એને આધારોતક પેશી કહેવાય. આધારોતક. તો પર્ણમાં આધારોતક પેશી જે મુખ્યત્વે બે પ્રકારના કોષો જે છે, સામાન્ય રીતના દ્વિદળીમાં બે પ્રકારના હોય અને એક દળીમાં એક જ પ્રકારના હોય. જેમ કે આ જે છે લંબોતક બરાબર છે અને આ છે શિથિલોતક. આ બે પ્રકારના કોષો છે અને આ બંને જે છે એને જે રચના બનાવે છે આધારોતક પેશી એને મધ્યપર્ણ પેશી કહેવાય. શું કહેવાય? મધ્યપર્ણ પેશીના કોષો. તો અહીંયા પર્ણમાં અધિસ્તર જે છે બરાબર છે, આધારોતક પેશી તંત્ર કેનું બનેલું છે? તો બે પ્રકારના કોષોનું, જે લંબોતક અથવા શિથિલોતક અથવા તેને આપણે એમ જ કહીશું મધ્યપર્ણ પેશીના કોષોનું બનેલું છે. જ્યારે તમે દ્વિદળીની એકદળીના પર્ણ વિશે સમજાવતા હોય ત્યારે તમે કહી શકો કે દ્વિદળીમાં લંબોતક ને શિથિલોતક બે પ્રકાર હોય, જ્યારે એક દળીમાં શિથિલોતક હોય. તો આ પ્રકારે બરાબર છે પર્ણોમાં બરાબર છે આ પ્રકારની મધ્યપર્ણ પેશીના કોષો આધારોતક પેશી તંતુનું નિર્માણ કરે છે. તો આ પ્રકારે આધારોતક પેશીની વાત કરી આપણે. શું કીધું? અધિસ્તર અને વાયપુલ સિવાયના પેશી બનતા પેશી તંત્રને શું કીધું? આધારોતક. સરળ પેશી જે છે મૃદુતક, સ્થૂળકોણક, દંડોતક આમાં ભાગ લે છે. મૃદુતક કોષો સામાન્ય રીતના બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણોમાં આવેલા છે. પર્ણની અંદર મધ્યપર્ણ પેશીના કોષો આધારોતક પેશીનું નિર્માણ કરે છે. તો આ જે રચના હતી આપણે આધારોતક પેશી તંત્રની. હવે જે વાત કરીએ આપણે વાહીપુલ એટલે શું? તો વાહીપુલની વાત કરીએ તો આ વાહીપુલ એટલે શું? તો અહીંયા કીધું કે વાહક પેશી તંત્ર, વાહક પેશી તંત્ર આપણે કીધું વહન કરશે. તો એમાં જલવાહક અને અનવાહક, તો આ બંને જે છે ભેગી મળીને જે સ્ટ્રક્ચર બનાવે છે એને શું કહીએ આપણે? વાહીપુલ તરીકે ઓળખીએ છીએ. તો વાહીપુલની રચના જે છે એ મુખ્યત્વે બે પ્રકારની જે રચના છે, એક તો અરીય છે, અરીય રીતના ગોઠવણી હોય જલવાહક અને અનવાહકની બનતી રચના, અને બીજું છે સહસ્થ. આ બે પ્રકારની રચના છે, અરીય અને સહસ્થ. હવે એની વાત કરીએ તો કે અરીય પ્રકારની રચના, તો મોટા ભાગના મૂળની અંદર જોવા મળતી રચના છે એ અરીય પ્રકારે હોય. સામાન્ય રીતના એકાંતરિત, જેમ કે આ તમે જલવાહકની વાત કરી, આ જલવાહક હોય તો એને એકાંતરે ગોઠવાયેલી બરાબર છે કોણ હોય? તો કે અનવાહક પેશી હોય. તો આ પ્રકારે બરાબર છે ફરતી બાજુએ ગોઠવાયેલી બરાબર છે એકાંતરિત આવતી હોય. કેવી હોય? જેમ કે આ જલવાહક હોય અને આ છે અનવાહક. તો આવી રીતના એકાંતરિત આવતી હોય. કેવી હોય? એકાંતરિત આવતી હોય એવી સામાન્ય રીતના કેમાં જોવા મળતી? તો કે મૂળમાં જોવા મળતી. ગાજર છે, સલગમ છે બરાબર છે, એમના મૂળની અંદર આ પ્રકારે અરીય રીતના ગોઠવાયેલી વાહક પેશીઓ જોવા મળશે.
બરાબર છે। આ ઉપરાંત જુદી જુદી ત્રિજ્યાએ આપણે શું કીધું, જુદી જુદી ત્રિજ્યાએ ગોઠવાયેલી પ્લસ વાહીપુલ છે એ વર્ધમાન અને અવર્ધમાન બે પ્રકારની રચના છે। જેમ કે સામાન્ય રીતના કોઈ વાહીપુલ છે તો એની અંદર જલવાહક ને અનવાહક, જેમ કે આ જલવાહક છે, આ અનવાહક છે, એની વચ્ચે આ એધા હોય તો એધા હોય તો એને શું કહીએ, વર્ધમાન, અને એધા ન હોય સામાન્ય રીતના આમ જ હોય જલવાહક અનવાહક તો એને અવર્ધમાન કહેવામાં આવે છે। તો આ પ્રકારે આપણે સમજણ કેળવીએ તો આ જે અરીય છે એ પણ કેવું છે તો કે અવર્ધમાન પ્રકારની રચના છે, અવર્ધમાન। રેડી। હવે વાત કરીએ સહસ્થની। તો સહસ્થને 3 ભાગમાં બરાબર છે વહેંચવામાં આવે છે। જેમ કે પહેલી વાત કરીએ આપણે સમકેન્દ્રિત, ત્યારબાદ બીજી રચના જે છે એનો ટાઈપ પડે છે એ છે એક પાર્શ્વસ્થ અને ત્રીજી રચના છે એ ઉભય પાર્શ્વસ્થ, બરાબર છે। તો આ ત્રણેયની વાત કરીએ સમકેન્દ્રિત, સમ એટલે સરખું, સામાન્ય રીતના કેન્દ્રના ભાગે જેવું હોય એવું જ બહાર હોય તો આ પ્રકારની જે રચના બનાવે છે એને સમકેન્દ્રિત તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે અહીંયા બે પ્રકારની આપણે રચના ડ્રો કરી। જેમ કે અહીંયા અંદરની બાજુએ જલવાહક છે, અહીંયા બહારની બાજુએ જલવાહક છે। રેડી। તો આ જે છે જલવાહક, આને કીધું અનવાહક, બરાબર છે। એવી જ રીતના આ પણ જલવાહક છે અને આ જે છે એ અનવાહક। તો સામાન્ય રીતના જે છે એક પાર્શ્વસ્થ એટલે કે એમની અંદર આપણે કીધું કે એક સમકેન્દ્રિતની વાત કરી તો સમકેન્દ્રિતની અંદર મુખ્યત્વે બે વાત કરી, એને જલવાહક કેન્દ્રી, જેમ કે જલવાહક કેન્દ્રમાં છે, બરાબર છે। જેમ કે આ શું છે, જલવાહક જે છે આ જલવાહક છે, જેમ કે જલવાહક કેન્દ્રમાં, બરાબર છે, તો એને જલવાહક કેન્દ્રી તરીકે ઓળખીએ છીએ। જલવાહક કેન્દ્રી એટલે કે કેન્દ્રમાં કોણ હોય, જલવાહક, એને મધ્યદારૂક તરીકે પણ ઓળખવામાં આવે છે। એવી રીતના અનવાહક કેન્દ્રી તો કે અનવાહક પેશી છે એ કેમાં હોય તો કે વચ્ચેના ભાગની અંદર હોય, બરાબર છે, અને જલવાહક ક્યાં હોય, બહાર હોય। તો આ પ્રકારના જે ઉદાહરણ છે જેમ કે ફર્નની અંદર ત્રિઅંગી વનસ્પતિ, ત્રિઅંગીમાં જે ગાંઠામૂળી છે, ગાંઠામૂળીમાં બરાબર છે આવી જલવાહક કેન્દ્ર, જલવાહક અંદર અને એની ફરતી બાજુએ અનવાહક પેશી હોય, બરાબર છે। તો આ પ્રકારની રચના હોય। જ્યારે પોષક અનવાહક કેન્દ્રીને બરાબર છે એનું પણ બીજું નામ છે જેમ અહીંયા મધ્યદારૂક છે, એવી રીતના પોષક વાહક કેન્દ્રી, આને પોષક વાહક કેન્દ્રી તરીકે ઓળખવામાં આવે છે, અનવાહક કેન્દ્રી અથવા તો પોષક વાહક કેન્દ્રી। સામાન્ય રીતના ડ્રેકીના અને યુકા જેવી વનસ્પતિના બરાબર છે પ્રકાંડની અંદર, પ્રકાંડમાં બરાબર છે આપણને અનવાહક કેન્દ્રી વાહીપુલો જોવા મળે છે। તો આ રીતે સમકેન્દ્રિત એટલે કે જેવું કેન્દ્રમાં છે એની ફરતી બાજુએ જલવાહક કે અનવાહક આવી રીતના હોય। હવે વાત કરીએ એક પાર્શ્વસ્થ, બરાબર છે, તો કોઈ એક ત્રિજ્યાએ બનતી રચના હોય, જેમ કે અહીંયા પણ બે પ્રકારની રચના કીધી, બરાબર છે, સેમ આગળ મેં અભ્યાસ કરાવ્યો એ પ્રકારે। જેમ કે અનવાહક અને આ જે રચના છે ને જલવાહક। તો આવી એક જ ત્રિજ્યા, જે ત્રિજ્યા એને અનુસરીને એની સામેની ત્રિજ્યાએ જોઈએ તો એ જલવાહક અથવા તો અનવાહક હોય તો આને એક પાર્શ્વસ્થ પ્રકારે કહેવામાં આવે છે, જેને સામાન્ય રીતના આપણે કીધું અવર્ધમાન પ્રકારે, અવર્ધમાન છે,
જ્યારે વર્ધમાન એટલે કે અહીંયા વચ્ચે બેની વચ્ચે કોણ આવેલું હોય? એધા હોય. અહીંયા જલવાહક હોય અને સામાન્ય રીતના અન્નવાહક હોય. તો આ પ્રકારની રચના એને વર્ધમાન વાહીપુલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો અવર્ધમાન વાહીપુલ સામાન્ય રીતના એક દળીના પ્રકાંડમાં જોવા મળતું હોય. બરાબર. જ્યારે વર્ધમાન છે એ દ્વિદળીના પ્રકાંડમાં જોવા મળે છે. તો આ ખાસ કરીને એક દળી અને દ્વિદળીના ડિફરન્સીસ તમે યાદ રાખી શકો છો. બરાબર છે. એક દળીના પ્રકાંડમાં અવર્ધમાન વાહીપુલ છે, જ્યારે દ્વિદળીના પ્રકાંડમાં બરાબર છે એધા આવેલી હોય એટલે કે વર્ધમાન પ્રકારના વાહીપુલ જોવા મળશે. ખાસ કરીને અહીંયા એધાની શું છે? ગેરહાજરી. એધા જોવા મળતી નથી. બરાબર. તો સામાન્ય રીતના આ જે છે એને બીજું નામ પણ અપાય છે. ઘણી વખત આને બંધ અથવા ખુલ્લા એ પ્રકારે પણ વાહીપુલની ગોઠવણી કહે છે. જેમ કે આ પ્રકારની જે રચના છે એને સામાન્ય રીતના અવર્ધમાન અથવા તો બંધ વાહીપુલ કહેવાય છે અને આને ખુલ્લા વાહીપુલ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ પણ આપણે યાદ રાખીશું. હવે વાત કરીએ ઉભય પાર્શ્વસ્થ. તો એ પ્રકારની અંદર શું છે? જેમ કે વચ્ચેની બાજુએ બરાબર છે જલવાહક હોય અને એમની બંને બાજુએ જે રચના છે એ શું થાય? અન્નવાહક. જેમ કે આ છે જલવાહક અને એની બંને બાજુએ અન્નવાહક પેશી. તો આને ઉભય એટલે બંને બાજુએ, પાર્શ્વસ્થ ઉભય પાર્શ્વ બંને બાજુ અન્નવાહક વચ્ચે જલવાહક. તો આવા પ્રકારની રચના છે એ સામાન્ય રીતના ઉભય પાર્શ્વસ્થ તરીકે ઓળખાય. સામાન્ય રીતના કુકુરબિટેસી કુળમાં સોલેનેસી એપોસાઇનેસી આવા કુળની અંદર બરાબર છે સામાન્ય રીતના એની અંદર આ ઉભય પાર્શ્વસ્થ વાહીપુલો જોવા મળતા હોય છે. તો સામાન્ય રીતના પ્રકાંડ અને પર્ણની અંદર જલવાહકની મોટા ભાગે ગોઠવણી છે, જલવાહક અન્નવાહકની ગોઠવણી. તો એમાં જલવાહક છે એ બહારની બાજુએ અને અંદરની બાજુએ બરાબર છે અન્નવાહક જોવા મળતી હોય છે. તો આ પ્રકારે ગોઠવણી જે બધા પ્રકારના વાહીપુલ છે, ખાસ કરીને અરીય કીધું તો અરીય જે છે મોટા ભાગે મૂળ તંત્રની અંદર બરાબર છે અરીય પ્રકારની ગોઠવણી જોવા મળે છે, જે જુદી જુદી ત્રિજ્યાએ ગોઠવણી ધરાવવા મળે છે. જેમ કે આપણે કીધું ગાજર, સલગમ બરાબર છે અને મૂળો, આ બધાની અંદર સામાન્ય રીતના એના મૂળમાં બરાબર છે અરીય ગોઠવણી ધરાવે છે. તો જેમાં એકાંતરિત જલવાહક તો અન્નવાહક, એવી રીતના જલવાહક અને અન્નવાહક. તો આ પ્રકારે આપણે કમ્પેરિઝન કરી અને યાદ રાખીશું. આ પ્રકારની રચના બરાબર છે જેને વાહીપુલ કહેવાય અને એના વડે બનતી રચનાને શું કહે છે? વાહક પેશી તંત્ર. તો આ જે આપણે જે બેઝિક ફંડામેન્ટલ્સની વાત કરી કે પેશી તંત્રમાં શું શું આવે છે, હવે એ પેશી તંત્ર કઈ રીતના ગોઠવાયેલી છે એ પ્રકારેનું ઉદાહરણ આવે. જેમ કે દ્વિદળીનું પ્રકાંડ લ્યો, દ્વિદળીનું મૂળ લ્યો. એવી રીતના એક દળીનું પ્રકાંડ લ્યો, એક દળીનું મૂળ લ્યો. એવી રીતના એક દળીનું પર્ણ અને એક દ્વિદળીનું પર્ણ. આ 6 જે એક્ઝામ્પલ, 6 પ્રશ્ન એ પેશી તંત્રની કેવી ગોઠવણી છે જે તે વનસ્પતિમાં એના લાક્ષણિક રચનાઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો થેન્ક યુ સો મચ.